ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે. ઇલેક્ટ્રોન્સ હોય છે એ ઇલેક્ટ્રોન્સ ના જે કિરણો હોય છે એટલે કે કેથોડ કિરણો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિચલન પામે છે. બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુત ક્ષેત્ર તરફ વિચલન પામે છે. જો ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો ચુંબકીય ક્ષેત્ર તરફ વિચલન પામે છે. જો બંનેની ગેરહાજરી હોય તો તેઓ પોતાના માર્ગે સીધી રીતે આગળ વધે છે. બરાબર. હવે આ પ્રયોગ હતો એ કોણે કર્યો હતો? આપણા ઇલેક્ટ્રોનના શોધક માઇકલ ફેરાડે. બરાબર. અને આ જે એક્સપેરિમેન્ટ છે, બરાબર, આ જે પ્રયોગ છે એ પ્રયોગ દ્વારા માઇકલ ફેરાડે બીજી એક વસ્તુની શોધ કરી. શાની શોધ કરી? E/me નો ગુણોત્તર. બરાબર. E/me એટલે કે ઈને કહેવાય છે વીજભાર. બરાબર. અને me એટલે કે દળ. વીજભારના છેદમાં દળના ગુણોત્તરની શોધ કરી. બરાબર. હવે અહીંયા me શું છે? me એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ. હવે પર્ટિક્યુલર માઇકલ ફેરાડે એવું ના શોધ્યું કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે અથવા તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે. બરાબર. એને પર્ટિક્યુલર આ ટર્મ અથવા તો આ ટર્મ વિશેની શોધ નથી કરી. તેને આખા દળનો ગુણોત્તર મેળવેલો છે. બરાબર. આ જે આખો ગુણોત્તર છે વીજભાર છેદમાં દળનો, એ ગુણોત્તરનું મૂલ્ય મેળવેલું છે અને એનું મૂલ્ય છે 1.75 ગુણ્યા 1011 કુલમ્બ પર કિલોગ્રામ. બરાબર. વીજભારનો એકમ શું આવશે? કુલમ્બ. અને દળનો એકમ શું આવશે? કિલોગ્રામ. બરાબર. તો આ જે આખું ગુણોત્તર છે વીજભાર છેદમાં દળનો ગુણોત્તર, એની શોધ કોણે કરી? માઇકલ ફેરાડે. જેનું મૂલ્ય આવે છે 1.75 ગુણ્યા 1011 કુલમ્બ પર કિલોગ્રામ. હવે બીજો એક અલગ વૈજ્ઞાનિક હતો મિલિકન. એ મિલિકને તેલ બિંદુ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોનનો વીજભાર શોધ્યો. બરાબર. આ જે તેલ બિંદુ પદ્ધતિ છે એ આપણા સિલેબસમાં નથી, પરંતુ તેને કેવી રીતે શોધેલું છે એ વધારાની નોટ કરીને તમારી બુકમાં લખેલું છે. તો જો તમારે વાંચવું હોય તો જાતે વાંચી લેવાનું. અત્યારે આપણા સિલેબસમાં નથી. ખાલી આપણે એ જ જાણવાનું છે કે મિલિકને તેલ બિંદુ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોનના વીજભારની શોધ કરી હતી. બરાબર. અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઈનું મૂલ્ય કેટલું હતું? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. બરાબર. એને જે એક્સપેરિમેન્ટ કરેલું હતું તેલ બિંદુ પદ્ધતિ દ્વારા, એ તેલ બિંદુ પદ્ધતિ દ્વારા એને વીજભારનું મૂલ્ય શું મેળવેલું હતું? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. અત્યારે એનું સુધારેલું મૂલ્ય છે હાલમાં, આ ક્યાંની વાત છે? 18મી સદીની વાત છે. અત્યારે આપણી 21મી સદીમાં ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય કેટલું લેવાય છે? 1.6022 × 10⁻19 કુલમ્બ. બરાબર. હવે અહીંયા આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર મળી ગયો. આ બરાબર. ઇલેક્ટ્રોનના આખું જે ગુણોત્તર છે એનું મૂલ્ય પણ આપણને મળી ગયું. બરાબર. તો મારાથી me નું મૂલ્ય શોધી શકાય. બરાબર. ફરીથી અહીંયા લખું છું, જુઓ. E/me is equals to 1.75 × 10⁻11 કુલમ્બ પર kg. મારી પાસે આ ગુણોત્તરનું મૂલ્ય છે. બરાબર. મને વીજભારનું મૂલ્ય અહીંયા મળી ગયું છે. તો હું ઇલેક્ટ્રોનના દળનું મૂલ્ય શોધી શકું છું. બરાબર. તો હું શું કરીશ? અને સૂત્રનો કર્તા બનાવીશ. બરાબર. સૂત્રનો કર્તા બનાવીને શું કરીશ? આ જે 1.75 છે એ ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એનું મૂલ્ય મૂકી દેવાનું. 1.6022 × 10⁻19 છેદમાં 1.75 ગુણ્યા 10⁻11 કુલમ્બ પર કિલોગ્રામ. બરાબર. અહીંયા કુલમ્બ કુલમ્બ કેન્સલ થઈ જશે. આ કિલોગ્રામ છે એ છેદમાં છે એટલે ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. આ ગુણોત્તરનું તમે મૂલ્ય મેળવશો તો અરાઉન્ડ તમારું મૂલ્ય આવશે 9.1094 કિલોગ્રામ. સોરી, અહીંયા આવશે 10⁻31 કિલોગ્રામ. બરાબર. આ બંનેનો ભાગાકાર કરશો તો તમારો આન્સર આવશે 9.1094 ગુણ્યા આ 10⁻11 છે. કેવા છે? પોઝિટિવ છે.
10⁻11 કેવી છે? ધન છે. જો એને તમે અંશમાં લઈ જશો તો ધનનું શું થઈ જશે? ઋણ થઈ જશે. ઋણ થઈ જવાથી -19 અને -11 બંનેનો સરવાળો થશે તો આન્સર શું આવશે તમારો? 10⁻31 કિલોગ્રામ. બરાબર. તો આ રીતે આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ મળી ગયો, ઇલેક્ટ્રોનનું દળ પણ મળી ગયું અને બંને ગુણોત્તરનો મૂલ્ય શું આવે છે? 1.75 × 10⁻11 એ પણ આપણે મળી ગયું. હવે આપણે જવાનું છે કે પ્રોટોનની શોધ કેવી રીતે થઈ. Discovery of proton બરાબર. પ્રોટોનની શોધ કેવી રીતે થઈ? આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે 18મી 19મી સદીની અંદર અપરમાણ્વીય કણોની શોધ થતી હતી. બરાબર. ઇલેક્ટ્રોનની શોધ થઈ. તેવી રીતે પછી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે પરમાણુની અંદર બીજા બધા એવા પણ કણો હોવા જોઈએ, વીજભારિત કણો, અને એ કણોને શોધવા માટે તે વખતે જે કેથોડ કિરણ ટ્યુબ હતી, બરાબર, તો એ નળીનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હતો. બરાબર. હવે ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, જે થોમ્સન. બરાબર. જે થોમ્સને પ્રોટોનની શોધ કરી. બરાબર. હવે જે થોમ્સને શું કર્યું કે જેવી રીતે ઇલેક્ટ્રોનની શોધ માટે માઇકલ ફેરાડે એક શૂન્ય અવકાશ ઉત્પન્ન કરે તેવી કેથોડ ટ્યુબ લીધી હતી, તેવી જ રીતે જે થોમ્સને પણ એક કાચની ટ્યુબ લીધી. બરાબર. સેમ વસ્તુ એને પણ કરી. બેટરી વડે એને સાથે જોડી દીધો. એક શું હતો? વિદ્યુત ધ્રુવ, કેથોડ, જેનો ચાર્જ કેવો આવશે? નેગેટિવ. બીજો વિદ્યુત ધ્રુવ છે એનોડ, એનો ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. અહીંયા શું આપેલો છે? પંપ આપેલો છે. આ પંપ શું કરશે? વાયુનું દબાણ સાચવશે, એટલે કે વાયુનું દબાણ વધારશે અથવા તો ઘટાડશે. હવે અહીંયા માઇકલ ફેરાડે શું કર્યું હતું કે જે અંદર વાયુ ભરેલો હતો એ વાયુનું દબાણ કેટલું લીધું હતું? આપણે જોયું કે 0.001 mm of Hg. એટલે કે આને બીજી રીતે પણ લખી શકાય, 10⁻³ mm of Hg. બરાબર. તો અહીંયા જે માઇકલ ફેરાડે એટલે કે ઇલેક્ટ્રોનના શોધકે જે વાયુ ભરેલો હતો એ વાયુનું દળ કેટલું લીધું હતું? 10⁻³ mm of Hg લીધું હતું. પણ જે થોમ્સન છે કે જેને પ્રોટોનની શોધ કરી, એને શું કર્યું હતું કે આ જે નળીની અંદર વાયુનું દબાણ 10⁻³ ની જગ્યાએ 10⁻⁻1 mm of Hg લીધું હતું. બરાબર. 10⁻³ અને -1 હંમેશા યાદ રાખવું કે જો ઘાત નેગેટિવ હોય તો ઘાત જેટલી મોટી મૂલ્ય એટલું નાનું. બરાબર. આપણને એવી ખબર હોય છે કે જો આંકડો જેટલો મોટો હોય, બરાબર, 10⁵ અને 10⁷ આપેલા હોય તો 10⁷ વધારે કહેવાશે, 10⁵ ઓછા કહેવાશે. બરાબર. પણ જો નેગેટિવ ઘાત હોય, નેગેટિવ ઘાત એટલે કે 10⁻⁵ હોય અને 10⁻⁷ હોય તો 10⁻⁵ વધારે કહેવાશે અને 10⁻⁷ ઓછા કહેવાશે. બરાબર. નેગેટિવ ઘાત હોય તો જે નાની ઘાત હોય એનું મૂલ્ય વધારે હોય, જે મોટી ઘાત હોય એનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. તો અહીંયા જે 10⁻³ mm of Hg જે માઇકલ ફેરાડે દબાણ લીધું હતું એ કેવું હતું? ઓછું હતું. અને કમ્પેરિઝનમાં જે થોમ્સને 10⁻⁻1 mm of Hg નું દબાણ લીધું હતું એ કેવું હતું? વધારે હતું. અહીંયા જો પ્રેશર વધારે હશે, દબાણ વધારે હશે, એટલે વાયુના જે પરમાણુ અથવા તો અણુઓ હશે એની સંખ્યા પણ આ જે કેથોડ નળી છે એની અંદર વધારે હશે. બરાબર. પ્રેશર વધારે હોય એટલે કે તમે દબાણપૂર્વક વાયુની અંદર દાખલ કરો છો. બરાબર. ધક્કો મારીને અંદર વાયુને દાખલ કરો છો. જેટલો વધારે તમે ધક્કો મારશો એટલે શું કરશે? વાયુ અંદર વધારે તરફ જશે. બરાબર. જેટલો વાયુ વધારે જશે એટલા વાયુના કણોની સંખ્યા કેવી હશે? વધારે હશે. હવે તમે અહીંયા શું કરો છો? અહીંયા તમે બેટરી વડે બંને વિદ્યુત ધ્રુવોને જોડેલા છે અને ઊંચો પોટેન્શિયલ આપો છો. બરાબર. હાઈ પોટેન્શિયલ આપો છો, 10,000 વોલ્ટ જેટલો. આના કારણે શું થશે? પહેલા જે તમે માઇકલ ફેરાડે વાળું એક્સપેરિમેન્ટ કરેલું હતું જેમાં ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી તેની અંદર જે એનોડ હતો એ કેવો હતો? છિદ્રાળુ હતો.
અને એની પાછળ પ્રસ્ફુરક પડદો એટલે કે ZNS નું પડ લગાવેલું હતું. હવે આમાં ઊંધું થશે. આમાં શું થશે, કેથોડ જે છે એ કેથોડ છિદ્રાળુ બની જશે. કેથોડને છિદ્રાળુ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે અને કેથોડની પાછળ પ્રસ્ફુરક પડદો લગાડવામાં આવે છે. કોનો? ઝિંક સલ્ફાઇડનો. બરાબર. હવે અહીંયા શું થશે કે તમે વધારે પોટેન્શિયલ આપો છો એટલે કે ઊંચો વોલ્ટેજ આપો છો, એને કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાને કારણે આપણને ખબર છે કે કેથોડમાંથી અથવા તો એનોડમાંથી બંને ધાતુની પ્લેટો છે, ધાતુની ઉપર ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ ઇલેક્ટ્રોન શું થશે, ઉત્સર્જિત થશે. આ ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન, સપોઝ કે આ કોઈ વાયુનો કણ છે, વાયુનું પરમાણુ છે કે વાયુનો અણુ છે, બરાબર, એની ઉપર અટેક કરશે, એની ઉપર હુમલો કરશે. હવે આ વાયુના અણુ પર ઇલેક્ટ્રોન દ્વારા હુમલો થવાને કારણે વાયુના કણનું શું થશે, આયનીકરણ થશે. બરાબર. આયનીકરણ થાય એટલે શું થાય, એક પોઝિટિવલી ચાર્જ આયન બને, એક નેગેટિવલી ચાર્જ આયન બનશે. બરાબર. તો અહીંયા શું બનશે, કોઈ પણ પોઝિટિવલી ચાર્જ આયન અને કોઈ પણ નેગેટિવલી ચાર્જ આયન બનશે. બરાબર. હવે જે આ પોઝિટિવલી ચાર્જ અહીંયા એક પરમાણુમાં કે એક અણુમાં નથી, જેટલા પણ વાયુના અણુઓ કે પરમાણુ અંદર આવેલા છે એ બધા જ અણુઓ કે પરમાણુનું આયનીકરણ થશે. અને આયનીકરણ થવાથી ધન વીજભાર ઉત્પન્ન થશે, સાથે સાથે ઋણ વીજભાર પણ ઉત્પન્ન થશે. હવે જે આ ધન વીજભાર છે, આપણને ખબર છે કે ધન વીજભાર હંમેશા ઋણ વીજભાર વડે આકર્ષિત થાય છે. બરાબર. હવે અહીંયા આપણે શું લગાડેલું છે, કેથોડ લગાડેલો છે. કેથોડ વિદ્યુત ધ્રુવ છે અને કેવો છે, છિદ્રાળુ છે. બરાબર. એટલે જે બીજી વસ્તુ પણ એક છે કે આ જે કેથોડ છે ને આપણે પોટેન્શિયલ ઊંચો આપેલો છે, વધારે આપેલો છે, એટલે એનો પોટેન્શિયલ વધારે હોવાને કારણે આ જે ધન વીજભારિત કણો છે એ ત્વરિત કેથોડ તરફ આકર્ષાઈ જશે. બરાબર. એટલે કે બધા જ ધન વીજભારિત કણો છે આ તરફ આવશે. અને બીજું કે જે માઇકલ ફેરાડે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, એ ઇલેક્ટ્રોનની શોધ દરમિયાન અદ્રશ્યમાન કિરણો ઉત્પન્ન થતા હતા. અદ્રશ્યમાન કિરણો એટલે કે આપણે એને નરી આંખે જોઈ નથી શકતા એવા કિરણો ઉત્પન્ન થતા હતા. પણ પ્રોટોનની શોધ દરમિયાન રંગીન વિકિરણો ઉત્પન્ન થતા હતા. બરાબર. રંગીન વિકિરણો કે જેને આપણે જોઈ શકીએ. બરાબર. અને આ કિરણોની દિશા કઈ તરફ હતી, એનોડ થી કેથોડ તરફ હતી. બરાબર. એનોડ થી કેથોડ તરફ એટલે કે પોઝિટિવ ચાર્જ તરફથી નેગેટિવ ચાર્જ તરફ હતી. બરાબર. હવે આ કિરણો પોઝિટિવ થી નેગેટિવ તરફ જાય છે, એનો અર્થ શું થશે કે એ પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને નેગેટિવ ચાર્જ તરફ આકર્ષિત થાય છે. બરાબર. હવે બીજી કઈ રીતે ખબર પડી કે આ જે કણો છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે? આ કિરણોની દિશા આ બાજુ છે, જો એનોડ થી કેથોડ તરફ એટલે કે પોઝિટિવ થી નેગેટિવ તરફ. અહીંયા જે કેથોડ છે કેવો છે, છિદ્રાળુ છે, વચ્ચે સ્પેસ છે. આ સ્પેસમાંથી આ કિરણો પસાર થશે અને અહીંયા પ્રસ્ફુરક પડદા પર અથડાશે. અને આપણને ખબર છે કે પ્રસ્ફુરક પડદા પર જેવો કોઈ લાઇટનો કિરણ પડે અથવા તો જેવો કોઈ વીજભારનો કણ અથડાય કે તરત જ તે ચમકવા માંડે. બરાબર. એટલે જેવા એનોડ કિરણો એનોડ તરફથી કેથોડ તરફ આવશે, એવા શું કરશે, આ જે વચ્ચે છિદ્ર પાડેલા છે એ છિદ્રમાંથી પસાર થઈને પ્રસ્ફુરક પડદા એટલે કે ZNS પર અથડાશે અને ત્યાં ચમકવા માંડશે. અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનના કિરણોને કેથોડ કિરણો કહેતા હતા, એવી જ રીતે એનોડ દ્વારા ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોન હોય કે જેની અંદર શું હશે, પોઝિટિવલી ચાર્જ આયનો હશે, એને આપણે શું કહીશું, કેનાલ કિરણો કહીશું. શા માટે? કારણ કે તે જેવી રીતે કેનાલમાં પાણી કેવી રીતે ગતિ કરે છે એવી જ રીતે આ નળીની અંદર આ જે કિરણો છે એવી રીતે કેનાલની જેમ ગતિ કરતા હોવાથી તેને શું કહેવામાં આવે છે, કેનાલ કિરણો કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે કેથોડ કિરણો હતા, કેથોડ કિરણોની અંદર વીજભારિત આયન તરીકે ઇલેક્ટ્રોન્સ હતા. બરાબર. પણ કેનાલ કિરણોની અંદર વીજભારિત ચાર્જ આયન તરીકે પ્રોટોન નથી, યાદ રાખજો. પ્રોટોન એ કેનાલ કિરણોમાં વીજભારિત કણ તરીકે નથી. પેલામાં ભલે ઇલેક્ટ્રોન હતા, આમાં પ્રોટોન નથી. આમાં શું છે, જે તે વાયુ તમે લીધેલો છે એ વાયુના આયનીકરણ દરમિયાન જે પોઝિટિવલી ચાર્જ આયન ઉત્પન્ન થાય છે એ આયન્સ છે. બરાબર. પ્રોટોન નથી.
એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, તો આ રીતે પ્રોટોનની શોધ થઈ. હવે જે થોમ્સન હતો, બરાબર, જેને પ્રોટોનની શોધ કરી, તેણે કેવી રીતે દર્શાવ્યું કે આ પ્રોટોન છે ધન વીજભારી છે? ફરીથી રિપીટ કરું છું, આ જે કેથોડ કિરણોની જે ટ્યુબ છે એની અંદર જ્યારે આખો પ્રયોગ થાય છે, એ પ્રયોગ દરમિયાન રંગીન કિરણો ઉત્પન્ન થાય છે. આ રંગીન કિરણોની દિશા એનોડ થી કેથોડ તરફ હોય છે, એટલે કે પોઝિટિવલી ચાર્જ આયન તરફથી નેગેટિવલી ચાર્જ આયન તરફ હોય છે. હવે હંમેશા કોઈ કણ પોઝિટિવ હોય તો જ એ નેગેટિવ તરફ એટ્રેક્ટ થાય. બરાબર, એનો અર્થ શું થશે કે આ જે કિરણો છે એ કિરણોની અંદર કોઈ એવો પાર્ટિકલ છે, કોઈ એવો વીજભારિત આયન છે કે જેનો ચાર્જ કેવો હશે? પોઝિટિવ હશે. અને આ પોઝિટિવલી ચાર્જ આયન તરીકે આ વાયુના આયનીકરણ પામેલા આયનો હશે, નહીં કે પ્રોટોન. બરાબર, આટલું ધ્યાન રાખજો. બીજું હવે જોવાનું છે કે આ જે કેનાલ કિરણો છે, બરાબર, કે જેની અંદર પોઝિટિવલી ચાર્જ આયનો છે, એની લાક્ષણિકતા શું છે? સિમિલર જેવી ઇલેક્ટ્રોનની હતી, ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કિરણોની હતી, એવી જ રીતે આની પણ લાક્ષણિકતા છે, ખાલી થોડો તફાવત છે. જેવી રીતે તે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિચલન પામતા હતા, તેવી રીતે આ કિરણો પણ વિચલન પામે છે. બીજું કે આપણે ઇલેક્ટ્રોન વિશે જોયું હતું કે ચાર્જ અપોન માસનો રેશિયો, બરાબર, વીજભાર છેદમાં દળનો ગુણોત્તર. હવે ઇલેક્ટ્રોન માટે વીજભાર છેદમાં દળનો ગુણોત્તર નું જે મૂલ્ય હોય છે ફિક્સ હોય છે, બરાબર. કયું મૂલ્ય? 1.75 ગુણ્યા 1011 કુલંબ પર કિલોગ્રામ. ઇલેક્ટ્રોન માટે ફિક્સ હોય છે, પરંતુ જે કેનાલ કિરણો હોય છે, બરાબર, કે જેની અંદર પોઝિટિવલી ચાર્જ આયન્સ હોય છે, એની અંદર E/me નું મૂલ્ય હંમેશા બદલાય છે. ઇલેક્ટ્રોન માટે E/me નો ગુણોત્તર કેટલો હોય છે? 1.75 ગુણ્યા 1011 કુલંબ પર કિલોગ્રામ. આ હંમેશા ફિક્સ હોય છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ દ્રવ્યનો પાયારૂપ ઘટક છે, અને કોઈ પણ દ્રવ્યનો પાયારૂપ ઘટક હોવાને કારણે તેનું મૂલ્ય કેવું છે? ફિક્સ હોય છે દરેક ઘટકની અંદર, બરાબર, એનું મૂલ્ય બદલાતું નથી. પણ જ્યારે કેનાલ કિરણો છે, આપણે કીધું એ પ્રમાણે કે કેનાલ કિરણોમાં પ્રોટોન નથી, પણ શું છે? વાયુ દ્વારા આયનીકરણ પામેલા જે પોઝિટિવલી ચાર્જ આયનો છે વાયુના, તે છે. બરાબર, તો કેનાલ કિરણો માટે વીજભાર છેદમાં દળનો ગુણોત્તર એટલે કે E/m નો ગુણોત્તર હંમેશા બદલાશે. ક્યારે બદલાશે? જો કોઈ પણ વાયુ બદલાય તો E/m નો ગુણોત્તર બદલાય. બરાબર, આપણને ખબર છે, આપણે આગલા લેક્ચરમાં ભણીશું કે દરેક જે તત્વ હોય છે અથવા તો કોઈ પણ વાયુ હોય છે, એની ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની અને ગ્રહણ કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. બરાબર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એની ઉપર આધાર રાખે છે કે કોઈ પણ વાયુ કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે અથવા તો મેળવશે. બરાબર, તો કોઈ પણ જે વાયુ છે એનો ઇલેક્ટ્રોન મેળવવાનો અને મુક્ત કરવાનો ક્રમ જુદો જુદો હોવાથી આ જે વીજભાર છે, તો જેમ જેમ વાયુ બદલાશે તેમ તેમ આ વીજભાર પણ બદલાશે, અને જેમ જેમ વાયુ બદલાય, બરાબર, તો તેમ તેમ તેનું દળ પણ બદલાય. તો આ દરેક વાયુ માટે E/m નું મૂલ્ય હંમેશા બદલાતું હોવાથી કેનાલ કિરણો માટે E/m નું મૂલ્ય હંમેશા બદલાતું રહે છે. બરાબર, જે કેથોડ નળી લીધેલી છે એની અંદર જો તમે કોઈ પણ એક સપોઝ કે 3 વાયુઓ ભરો છો જુદા જુદા, એ 3 વાયુ માટે વીજભારનું મૂલ્ય અલગ હશે અને દળનું મૂલ્ય અલગ હશે. જો આ બંનેનું મૂલ્ય અલગ અલગ હોવાથી 3 વાયુઓ માટે E અને m નો ગુણોત્તર છે એ હંમેશા જુદો જુદો આવશે. હવે ત્રીજી એક વસ્તુ છે કે જ્યારે માઇકલ ફેરાડેએ કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એની અંદર ઋણ વીજભારિત કણો તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય છે, બરાબર. જે થોમ્સને એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એની અંદર પોઝિટિવલી ચાર્જ આયન તરીકે પ્રોટોન આવેલા હોય છે. તો પછી એ લોકોએ એવું પણ વિચાર્યું કે જો કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવતો આયન હોય, પ્રોટોન પોઝિટિવલી ચાર્જ ધરાવતો આયન હોય, તો કોઈ બીજો એવો પણ કણ હોવો જોઈએ કે જે આ બંને આયનોને અથવા તો આ બંને કણોને સમતોલિત કરશે. બરાબર, પરમાણુમાં શું છે? એક ઋણ વીજભારિત કણ છે, બીજો ધન વીજભારિત કણ છે. વૈજ્ઞાનિકોએ શું શોધ્યું અથવા તો એ લોકોએ શું વિચાર્યું કે જો કોઈ પણ પરમાણુમાં ઋણ વીજભારિત કણ હોય અને ધન વીજભારિત કણ પણ હોય, તો આ બંને કણોને સમતોલિત કરવા માટે કોઈ તટસ્થ કણ હોવો જોઈએ. બરાબર, તટસ્થ કણ એટલે કે જેની ઉપર ઋણ વીજભાર પણ ના હોય અને જેની ઉપર
ધન વીજભાર પણ ના હોય. તો આ જ રીતે જે કેથોડ કણી જે કેથોડ નળી હતી એની ઉપર જેવી રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ કરી, એવી જ રીતે વૈજ્ઞાનિકોએ ન્યુટ્રોનની પણ શોધ કરી, જેનો એક્સપેરિમેન્ટ આપણી બુકમાં આપેલું નથી, પણ આપણે સ્વીકારી લેવાનું છે કે કેથોડ નળી દ્વારા જ ન્યુટ્રોનની શોધ પણ કરવામાં આવી. અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? જેવી રીતે આપણે જોયું કે ઇલેક્ટ્રોન માટે E/me નું મૂલ્ય એટલે કે વીજભાર છેદમાં દળનું જે ગુણોત્તરનું જે મૂલ્ય છે એ ફિક્સ છે. બરાબર. પ્રોટોન માટે આ બદલાય છે. અને ન્યુટ્રોન માટે પણ જુદા જુદા વાયુઓ વિશે અભ્યાસ કર્યો અને E/me નું મૂલ્ય મેળવ્યું. આ E/me નું મૂલ્ય છે એ ન્યુટ્રોનનું ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કરતા વધારે આવે છે. બરાબર. બંને કરતા વધારે મૂલ્ય આવે છે, જેનો અર્થ એવો થાય છે કે ન્યુટ્રોન છે એ પ્રોટોન કરતા કેવા છે? વજનમાં ભારે છે. બરાબર. અને ત્યાર પછી વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે નેગેટિવ અને પોઝિટિવ આયનને સમતોલિત કરવા માટે પરમાણુની અંદર એક ત્રીજો પણ કણ અસ્તિત્વ ધરાવે છે. જે કણ કેવો છે? તટસ્થ છે, જેની ઉપર નથી પોઝિટિવ ચાર્જ કે જેની ઉપર નથી નેગેટિવ ચાર્જ, જેને શું નામ આપવામાં આવ્યું? ન્યુટ્રોન. બરાબર. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. બરાબર. ઇલેક્ટ્રોનના કિરણોની લાક્ષણિકતાઓ આપણે ડિટેલમાં જોઈ ગયા હતા. પ્રોટોનની પણ સેમ એવી જ હોય છે, ખાલી બદલાય છે શું? વીજભાર છેદમાં દળનો ગુણોત્તર. શા માટે? કારણ કે વાયુ બદલાય તો વીજભારનું મૂલ્ય પણ બદલાય અને દળનું મૂલ્ય પણ બદલાય, એટલા માટે આ ગુણોત્તરનું મૂલ્ય બદલાય છે. બરાબર. આ જ એક લાક્ષણિકતા હતી કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતા જુદી પડે છે. બરાબર. ન્યુટ્રોન એક એવો કણ છે, તટસ્થ કણ છે, અને તટસ્થ કણ હોવાને કારણે જે બીજી બધી લાક્ષણિકતાઓ છે તેને લાગુ પડતી નથી. હવે આગલા લેક્ચરમાં આપણે જોઈશું કે જે થોમ્સને પરમાણુ વિશે કીધું, એ પરમાણુ વિશે કેટલીક બાબતો એવી હતી કે જે ખોટી હતી, કઈ કઈ બાબતો ખોટી હતી અને શા માટે ખોટી હતી, એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.